ધાંગધ્રાના ભાજપ ધારાસભ્ય પ્રકાશ વર્મોનાના વિવાદાસ્પદ નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા। તેમણે જણાવ્યું કે ભાજપના ધારાસભ્યએ પોતાના પક્ષની હકીકત સામે લાવી દીધી અને હવે ભાજપના નેતાઓ પોતે જ સ્વીકારી રહ્યા છે કે પક્ષમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। તેમણે પૂર્વ મંત્રીના ગેરવહીવટ અંગેના નિવેદનો અને આનંદીબેનની દારૂબંધી અંગેની ટિપ્પણીને ટાંકી અને કહ્યું કે ગુજરાતમાં બેફામ દારૂ અને ડ્રગનો વેપલો ચાલી રહ્યો છે, જેના કારણે યુવાધન નશા તરફ જઈ રહ્યું છે। બધાનું વાત એ થાય છે કે ગુજરાતની અંદર બે રોકટોક દારૂ અને ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો છે। કરોડો રૂપિયાનો હપ્તારાજ અને આ હપ્તારાજના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે। પણ આ બધાની વચ્ચે જ્યારે સત્તાધારી પક્ષના લોકો સ્વીકારે છે ત્યારે પણ ભાજપાની સરકારમાં થોડી પણ શરમ હોય તો સ્વીકારે। ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે અને ગુજરાતનું યુવાધન બરબાદી તરફ થાય, નશાની આગમાં ધકેલાય, તે લાંબા સમયથી ચાલી રહ્યું હોય કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી।